એટલે ઓલી બી સાહેબ રસોડામાં જઈને નણંદબા રોટલા કરતા ત્યાં જઈને કીધું કે નણંદબા ઉભા થઈ જાઓ. કે કેમ? કે હવે હું આવી ગયું, રોટલા મારે કરવા જોઈએ. એટલે નણંદે બહુ ડાય, એને સામું કીધું કે ભાભી હજી તમારા હાથની મહેંદી હજી માંડ ઉખડી, હજી હરો ફરો ને તમે તારે, પછી તમારે જ કામ કરવાનું. કે નહીં, ઉભા થઈ જાઓ. ન ઉભા થાવ તમારા ભાઈ ના હમ. નણંદ ક્યાંય મારી બીજું હું તો આવ્યા નણંદ. ભાભી મળ્યા રોટલા કરવા. જેવો રોટલો તૈયાર થાય ભાભી બહાર લઈ જાય. 12 રોટલા બહાર લઈ ગઈ. 13મા લોટનો ગળ્યો હાથમાં, પરસ્યો ઉડી ગયો. કા ધંધો ન કર્યો તો સારું. 13મો રોટલો લેવા માટે નણંદ રસોડામાં આવ્યા. ત્યારે ધીમે ધીમે પૂછ્યું કે નણંદબા કેટલું મહેમાન જમે? કે ભાભી મહેમાન કોઈ નથી આપણા ઘરમાં, બધા આવી ગયા. 2 દી થાય. મહેમાન કોઈ નથી? ના. તો કેમ આખું ઘરે ઘરે જમવા બેસી ગયું? કે ના, બધા બાકી છે. તક તો જમે કેટલા? કે કેમ ભાભી એવું પૂછો? કે તમે 12 રોટલા લઈ ગયા નણંદબા એટલે પૂછું. કે તમે ઘરે રાખો એવું એ સંખ્યા ન પૂછો. કે પણ કહો તો ખરા કેટલા જમે? કે એકલો ખાય. 12 રોટલા કે 18 તારો બાપ આડો પડે. એ હજી ખાય, હજી 6 ખાય. એટલે હું તને કહેતી હતી કે તું હમણાં ઘરને બધી રૂઢી જો, પણ તને એક ધારું એમ છું ક્યારેક ટીપી લઉં. ટીપ લે. એકલો 18, એકલો એ મજા નથી. એટલે પણ નણંદબા ઈ તો કયો કે 18 ખાનારો છે કોણ? તક બીજો કોઈ નહીં. તને પરણીને આવી મારો ભાઈ લાધો. 13મા લોટનો ગળિયો કાથરેટમાં નાખીને કે તારો ભાઈ લાધો, આજથી મારો ભાઈ લાધો. ડેઈએથી આવી હતી ને દિવાલ કૂદીને ગઈ, અને પાછી એને નણંદ ને કહેતી કે તાર ભાઈ ને કહેજે ખોરાક ઘટાડને કે તારી માં બીજી આવી આમ જ જાય.